નજર કરીએ ભાવનગર ઉપર તો ભાવનગરના વતની અને ભારતીય નેવીમાં ગોવાના મડગામ ખાતે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા જવાન વીરગતિ પામ્યા છે ત્યારે ગઈકાલે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન અકસ્માતમાં જવાનનું નિધન થતા તેમના પરિવારમાં ભારે શોક ફેલાયો હતો। જ્યાં જવાનના પાર્થિવ દેહને રાત્રે હવાઈ માર્ગે ગોવાથી અમદાવાદ અને અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યો હતો અને ઇન્ડિયન નેવીના સન્માન સાથે કુંભારવાડા ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। છેલ્લા 8 વર્ષથી ભારતીય નેવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈ અંસારી વીરગતિ પામ્યા છે ત્યારે 3 દિવસ પૂર્વે માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ફોનમાં વાતચીત થઈ હતી ત્યારે ગોવા ટ્રેનિંગમાં સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને તેઓ વીરગતિ પામ્યા હોવાની માહિતી સામે આવી છે જ્યાં પરિવારે જે આ માહિતી મળતા જ શોકમાં ગરકાવ થયો હતો। ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા। તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે 2-3 વાગે, ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી। ભાવનગર મુકામે તેમના પરિવારજનો આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ। આજે ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ વોરી છે। ઉસ્માન અંસારી નામનો આ યુવાન નેવીમાં જોડાયો હતો। આજે 10 દિવસ પહેલાં એના પરિવારને મળવા ભાવનગર ઈદ કરવા આવ્યો હતો। કમનસીબે શું સૂઝ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે અને આ દીકરો મૃત્યુ નથી પામ્યો પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકોના દિલમાં રહે છે।